તો નિશાંત રાવલ ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હવે નિશાંતભાઈ, એક તરફ તો ભાજપ એવું કહેતું હોય છે કે ભાઈ અમારી પાર્ટી એ શિસ્તને વરેલી છે। હવે એ જ પાર્ટીમાં અત્યારે ગુંડાઓને સ્થાન, અને એ પણ વડોદરા સંસ્કારી નગરીમાં। કઈ શિસ્તની વાત કરે છે? આ ભારતીય જનતા પાર્ટીમાં કોઈ શિસ્ત નામની વાત રહી નથી। ભારતીય જનતા પાર્ટીમાં જે રીતે આ કલ્પેશભાઈને હોદ્દો આપી દીધો મહત્વપૂર્ણ, એ પણ ખેડૂતોની મેટરને લાગતો વળગતો હોદ્દો, જ્યારે આખા ગુજરાતના ખેડૂતો અત્યારે રસ્તા પર હોય, રડી રહ્યા હોય, એમની આંખમાંથી આંસુ હોય, એવી રીતે વડોદરા જિલ્લાના પણ ખેડૂતો રડી રહ્યા છે, એમની પણ આંખોમાં આંસુ છે। અને એવા સમયે આવી ગુંડા પ્રવૃત્તિ કરવાવાળા વ્યક્તિઓને ભારતીય જનતા પાર્ટી હોદ્દો આપે, એ કોઈ નવાઈની વાત નથી અંકુરભાઈ। આની પહેલા પણ ભૂતકાળમાં રેપના કેસ સાથે સંકળાયેલા વ્યક્તિ જે કાયદેસર બેલ ઉપર છૂટીને આવે છે અને એનું ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યના કાર્યક્રમમાં જાહેર સ્ટેજના મંચ ઉપર સન્માન થતું હોય, તો આ ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ આશા વ્યક્ત ના થાય। આજે ગુજરાતમાં વડોદરા શહેરમાં કોઈ પણ ગાંજાની પ્રવૃત્તિ, ડ્રગ્સની પ્રવૃત્તિ, દારૂની પ્રવૃત્તિ, ગુંડાગર્દીની પ્રવૃત્તિ, તોડફોડની પ્રવૃત્તિ, રેપની પ્રવૃત્તિ, તમે હંમેશા જોજો 90% વ્યક્તિઓ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અથવા એમના નેતાઓ સાથે સંકળાયેલા પકડાશે। પછી એ રાયોટિંગ કરવાની વાત પણ આવતી હોય ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીના ખેસ ધારકો તમને જોવા મળશે। આ સત્તાના નશામાં તાનાશાહી ભારતીય જનતા પાર્ટી જે છે એ મધર ઓફ ફાસિઝમ બની ગઈ છે। માત્ર ને માત્ર જનતાના રૂપિયે તાદરગંડા કરે છે। હરેક જગ્યા ઉપર ભ્રષ્ટાચાર અને આવા ગુંડા તત્વોને તમે બોહડો, તમે જે એમને ઇન્સ્પિરેશન આપી રહ્યા છો, આ ક્યારે પણ સાચી ના લેવાય। બિલકુલ બિલકુલ નિશાંતભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર।